નમસ્કાર મિત્રો, ગુરુત્વાકર્ષણનો ખૂબ સારા મુદ્દાઓ તમારી સામે રજૂ કરી ચૂક્યો છું. ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા મિત્રો બરાબર ધ્યાનથી સમજો. ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા કોઈ પણ દળ પોતાની આસપાસના વિસ્તારમાં ગુરુત્વ ક્ષેત્રની રચના કરે અને એ ક્ષેત્રની અંદર જો કોઈ બીજો અન્ય પદાર્થ દળ ધરાવતો તમે મૂકો તો એના ઉપર ગુરુત્વાકર્ષી બળ લાગે. તો ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા I આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા gm/r² સૂત્રથી પ્રાપ્ત થાય. માની લઈએ કે આ m દળ ધરાવતો પદાર્થ છે અને એના કેન્દ્રથી અહીંયા હું એક એકમ દળ ધરાવતો પદાર્થ વિચારું છું. અહીંયાથી આ અંતર r તો આ બિંદુ પાસે ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા આટલી થાય gm/r². જેમ જેમ હું નજીક આવતો જઈશ એમ છેદ ઘટતો જાય તો તીવ્રતા વધતી જાય અને જેમ જેમ હું દૂર જતો જઈશ એમ તીવ્રતાની કિંમત ઘટતી જાય. ટૂંકમાં મિત્રો આ શું છે? એકમ દળ ધરાવતા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ છે. જેટલું આનું દળ વધારે એટલું ક્ષેત્ર તીવ્ર થાય. જેટલું આનું દળ વધારે gm/r². એટલે નજીકના અંતરો માટે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા વધારે છે. તો મિત્રો આના ઉપર આધારિત એક બે પ્રશ્નો લઉં છું, જરા ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. જે ઊંચી પ્રકારની પરીક્ષાઓની અંદર JEE કે નીટ જેવી પરીક્ષાઓની અંદર પૂછાઈ રહ્યું છે. માની કે આપણી પાસે એક સમબાજુ ત્રિકોણ છે. આ સમબાજુ ત્રિકોણ અહીંયા m દળ ધરાવતો પદાર્થ મૂકેલો છે, અહીંયા m દળ ધરાવતો પદાર્થ મૂકેલો છે, અહીંયા પણ m દળ ધરાવતો પદાર્થ. આ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર છે. હવે મિત્રો મને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ના મધ્ય કેન્દ્ર ઉપર ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય? ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા તો આ બિંદુ પર તમારે એકમ દળ ધરાવતો પદાર્થ વિચારવો પડે. તો મિત્રો જો આના કારણે મળતી ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા એની દિશા આમ છે. અહીં ઘડી એકમ દળ છે તો આ પદાર્થ એની તરફ ખેંચવાનો, આનો પદાર્થ પણ એની તરફ ખેંચવાનો, આનો પદાર્થ જે છે એને ઉપર તરફ ખેંચવાનો. ખ્યાલ આવે છે? માની લઈએ કે આની દરેક બાજુનું માપ એક. આવું કહેતા હોય તો મને પ્રશ્ન પૂછ્યો છે આના કેન્દ્ર પાસે પરિણામી ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય? તો ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર I gm/r² છે. તો જો આના અહીંથી આટલું અંતર મીન્સ r હશે તો આની ક્ષેત્રની તીવ્રતા જેને I1 કહું તો આનું સૂત્ર આવું થઈ જશે gm/r². આનું કેટલું થશે? તો આ આવું છે કારણ કે દળ તો બદલ્યું નથી, અંતર તો આનું આ છે, અંતર તો આનું આ છે. તો બધાની તીવ્રતાઓ I2 I3 થશે. બરાબર છે? મેં મિત્રો ભૂતકાળની અંદર એક પ્રશ્ન લીધો હતો. હવે મિત્રો શું થાય? આનું આપણું સેન્ટર છે આ રીતે. હવે આ તીવ્રતા આમ છે, આ તીવ્રતા આમ છે અને આ તીવ્રતા આમ છે. આને I1 કહીએ, આને I2 કહીએ, આને I3 કહીએ. તો બંને વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી થશે. તો અહીંયાથી હું કાર્ટેશિયન પદ્ધતિ લઈ લઉં તો આ ખૂણો સેટ થશે. તો આ એક ખૂણો 30 નો થયો. તો આનો આરો ઘટક સમક્ષ સ્થિતિ I1 cos 30 હશે અને શિરોલંબ દિશામાંનો ઘટક I1
I1 sin 30 થશે. મેં અગાઉ શીખવાડ્યું તમને એ જ પ્રમાણે આ I2 તો આ ખૂણો એનો 30 નો થશે તો I2 cos 30 અને આરો થશે I2 sin 30 પણ I1 I2 ના બધા મૂલ્યો તો સરખા જ છે એટલે જો આ બંને એકબીજાની અસરને નાબૂદ કરી નાખશે. અહીંયા જો I1 અને I2 ની કિંમત સરખી એટલે અહીં ગયો 2I sin 30 થશે તો sin 30 ની કિંમત 2y 1/2 બગડો કેન્સલ એટલે તીવ્રતા કેટલી થઈ ગઈ I3 તો જો ઉપર તીવ્રતા કેટલી છે I3 પણ I3 ની કિંમત કેટલી તો કે I3 તો બધી સરખી જ છે તો પછી આનો I અને આ નીચેનો I એકબીજાની અસરને નાબૂદ કરી નાખશે તો આના ઉપર પરિણામી તીવ્રતા I 0 મેં બળની વાત કરી છે અગાઉ બે લેક્ચર પહેલા એટલે મેં તમને એ વખતે સમજાવ્યું કરી કે ભાઈ જો મને કાલે ચોરસ આપે આના પર m દર એના કેન્દ્ર ઉપર મને તીવ્રતા પૂછે 0 મને લંબચોરસ આપેલો m દર અને m દર આના ઉપર તીવ્રતા પૂછે I 0 મને રિંગ આપે નિયમિત ઘનતા ધરાવતી એક રિંગ આપે એનું કેન્દ્ર છે I બરાબર છે. મિત્રો આ પ્રશ્નો એવા છે કે જે તમે જો એક વખત સમજ્યા હો તો ફટાફટ તમને જવાબ મળે પણ મિત્રો જો હવે આ પ્રશ્નને આ જે પ્રશ્ન છે આપણો એ પ્રશ્નની અંદર હું જરાક એક બિંદુ બદલું હવે મને એવું પૂછવામાં આવ્યું છે કે આ બિંદુ પાસે આને માનો કે x બિંદુ કહું અને આને y બિંદુ પાસે પરિણામી ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા કેટલી આવો મને પ્રશ્ન પૂછ્યો મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. હવે બિંદુ કઈ લેવાનું છે તમારે y તો જો આ y બિંદુ આપણો એ બાજુ વાળો સમબાજુ ત્રિકોણ આવો મિત્રો જો હવે આ બિંદુ પાસે તમારે શોધવું છે આ બિંદુ પાસે તો અહીંથી આટલું અંતર મીન્સ a/2 થાય અહીંથી આટલું અંતર મીન્સ a/2 થાય તો આની તીવ્રતા ને હું I1 કહું આની તીવ્રતાને હું I1 કહું તો I1 GM a/2 આખાના સ્ક્વેર જેટલી હશે અને એની દિશા કઈ બાજુ હશે આ કેમ કારણ કે આના ઉપર એકમ દળ ધરાવતો પદાર્થ છે એને પોતાની તરફ ખેંચશે. હવે આને પૂછું કે આનું જે તીવ્રતા હશે I2 આ બિંદુ માટે GM a/2 આખાનો સ્ક્વેર આની દિશા આમ એકબીજાની અસરને નાબૂદ કરી નાખશે એટલે આ બંને દળોના કારણે આ બિંદુએ મળતી તીવ્રતા શૂન્ય થશે પણ હજી ઉપર છે એનું અંતર અહીંયા છે માનો કે આ થયું તો આના કારણે અહીંયાની તીવ્રતા મળશે તો કેટલી મળશે જરા જોઈએ I GM r². હવે જો મિત્રો r ની કિંમત હું જાણતો નથી પણ આ બાજુની કિંમત જાણું તો મિત્રો r એ ખૂણો 60 નો થાય r એ કયો થશે આ કાટકોણ ત્રિકોણ છે તો હું sin 60 સામે ભાગ્યા કર્ણ એટલે કે તો r a sin 60 થશે અને sin 60 ની કિંમત √3/2 તો r a √3/2 થશે આની અંદર કિંમત મળી તો I GM ચલો a નો સ્ક્વેર ઇન્ટુ તગડો અને પેલા બેનો વર્ગ 4 થશે ઉપર
મિત્રો ખૂબ અગત્યના પ્રશ્નોમાં આવે એટલે બરોબર તમારા ચોપડાની અંદર તેની નોંધ કરજો. જે તે સાહિત્યમાં તમને આ બધા પ્રશ્નો દેખાશે જ. સમજો આ ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા શું છે? એકમ દર ધરાવતા પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. એટલે હું આ બળ શોધી તો બળના પ્રશ્નો પૂછે કે તીવ્રતાના પ્રશ્નો પૂછે, બધી સેમ મેટર જ છે. ચલો મિત્રો, ચલો એક બીજો નાનકડો પ્રશ્ન લઈ લઉં છું, ખૂબ અગત્યનો છે. અહીંયા મને એક m દળ ધરાવતો પદાર્થ આપેલો છે. આનું દળ છે m છે. અને અહીંયા મને એક બીજો પદાર્થ આપેલો છે જેનું દળ છે 9m છે. બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર મને 9 મીટર આપેલું છે. 9 મીટર. મને પ્રશ્ન પૂછ્યો છે બંને પદાર્થોને કેન્દ્રોને જોડતી રેખા પર કયા બિંદુએ ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા શૂન્ય બને? મિત્રો આપણે ગઈકાલે રોકેટ વાળો દાખલો બની ગયા છે. પૃથ્વી પરથી એક રોકેટ સૂર્ય તરફ જતો, બરાબર? એ વખતે આપણે ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય કર્યું, યાદ કરો. તો આજે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા શૂન્ય કરવાની વાત કરે છે. તો બંને મેટર એક જ છે. તો હું ધારી લઉં કે અહીંયાથી માનો કે x જેટલા અંતર આ બિંદુ પાસે તીવ્રતા શૂન્ય થઈ જાય. તો આના કારણે મળતી તીવ્રતા આમ હશે અને આના કારણે મળતી તીવ્રતા આમ હશે. આને I1 કહીએ, આને I2 કહીએ. મિત્રો તીવ્રતાની દિશા કઈ બાજુ હોય? તીવ્રતાની દિશા જે પદાર્થ આ તમે પદાર્થ લીધો, અહીં એકમ દળ ધરાવતો પદાર્થ હશે આ P બિંદુ પાસે, તો આ પદાર્થ પોતાની તરફ ખેંચવાનો, એટલે એની દિશા આવશે આની દિશા, તો 0 થાય. બરાબર છે? તો I1 બરાબર I2. પરિણામી તીવ્રતા તમારે શૂન્ય જોઈએ છે ને, તો I1 બરાબર I2. I1 I2 બરાબર 0. બંનેની કિંમતો સરખી હોય. તો જો આના માટે સૂત્ર લખું gm upon x નો સ્ક્વેર. સામે આવશે g 9m upon અહીંથી આટલું અંતર કેટલું હશે? 9 x. તો 9 x નો સ્ક્વેર. હવે તીવ્રતાનું સૂત્ર કેવું છે? I બરાબર gm બાય r સ્ક્વેર. તો હું એને અનુસરું. ચલો gm કેન્સલ. અહીં ગાડી 1 વધ્યો ભાગ્યા x સ્ક્વેર. 9 ભાગ્યા 9 x નો સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો 1 x is equal to 3 ભાગ્યા 9 x. વર્ગમૂળ લઈ લીધું બંને બાજુ. તો આના આમ લખું ચોકડી પર 9 x is equal to 3x. x ને પેલી બાજુ લઈ 9 બરાબર 4x. therefore x is equal to 9/4 મીટર. તો આ નાના દળ છે, આ મોટું દળ છે. નાના દળથી 9 ભાગ્યા 4 એટલે 2.25 મીટર આવે. જેટલા અંતરે ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા કેવી બની જાય? શૂન્ય. મિત્રો શૂન્ય બનાવવા માટે નિયમ બરાબર સમજી લો. બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં થવા જોઈએ. મેં તમને એક વખતે ઉદાહરણ પણ આપેલું છે. ચલો મિત્રો, ઓકે. ખૂબ સરસ પ્રશ્નો મિત્રો. અને આજે તમને મારે એક નવો પ્રશ્ન શીખવાડવાનો છે અને આ ચેપ્ટરનો ખૂબ અગત્યનો પરીક્ષાલક્ષી પ્રશ્ન. એના MCQ પણ પૂછાય, હેતુલક્ષી પ્રશ્નો પણ પૂછાય, 2 ગુણનો કે 3 ગુણનો પણ પ્રશ્ન પૂછી શકાય. ચલો તો મિત્રો પ્રશ્ન લખજો. પૃથ્વી સપાટીથી
ઊંચાઈ સાથે સાથે જીવો થતો ફેરફાર ચર્ચો તેનું સૂત્ર તારો મિત્રો પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે જીમાં થતો ફેરફાર છે જી એટલે કોણ છે ગુરુત્વ પ્રવેગ બરાબર છે તો મિત્રો માની લઈએ કે આ પૃથ્વી આ પૃથ્વીનું કેન્દ્ર પૃથ્વીનું દળ માની લો કે એમ જેટલું પૃથ્વીની ત્રિજ્યા માની લો કે આની જેટલું બરાબર છે મિત્રો વાંચો પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે એટલે પૃથ્વીની સપાટીથી ઊંચે જવાનું તો મિત્રો જો માની લો કે હું આ બિંદુએ જઉં તો સપાટીથી ઊંચાઈ માની લો કે h જેટલી સપાટીથી પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈએ મારે ગુરુત્વ પ્રવેગ મેળવવો છે તો મિત્રો જો કેન્દ્રથી અંતર કેટલું થાય કેન્દ્રથી અંતર અહીંયાથી આટલું અંતર જેને હું સ્મોલ r લઈ લઉં પણ r બરાબર હશે કેટલું તો r બરાબર જો r બરાબર અહીંયાથી આટલું અંતર તો r હશે એટલે r + h મિત્રો આ ખાસ ધ્યાન રાખો મારે પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ મેળવવો છે ગુરુત્વ પ્રવેગ બરાબર છે તો મિત્રો જોના ધ્યાનથી તો કેન્દ્રથી અંતર કેટલું થશે તો આટલી આરી આ ત્રિજ્યા તો ખરી તો આરી ની અંદર મેં h લે તો આ ટોટલ કેન્દ્રથી અંતર કેટલું થયું સ્મોલ હવે આ જે બિંદુ મેં વિચાર્યું છે એના ઉપર માનો કે હું સ્મોલ અંદર ધરાવતા પદાર્થની કલ્પના કરું તો મિત્રો આપણે આવું લખી શકીએ કે પૃથ્વીના લીધે સ્મોલ r અંતર રહેલા m દળ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ જો લખું છું મિત્રો જ્યારે કહું છું f પણ h કેટલી ઊંચાઈએ પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈ એટલે f h is equal to capital G m into m by r square હવે લખી છે અહીંથી કેન્દ્રથી અંતર કેટલું હા તો હું પણ r બરાબર શું છે r + h તો આપણે આ ઉપર લખી શકીએ is equal to G m in m upon re plus h આખાનો સ્ક્વેર બરાબર છે મારે તો શું મેળવવું છે ગુરુત્વ પ્રવેગ તો મિત્રો આ સ્મોલ m જે છે ને તે આના છેદમાં લઈ તો જો f h ભાગ્યા પેલો સ્મોલ m is equal હવે f by m એટલે g ન્યૂટનનો ગતિનો બીજો તો is equal to gh h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ મળશે સૂત્ર કેવું આવશે is equal to g m e upon re plus h આખાનો સ્ક્વેર કઈ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ આવ્યો પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈ આને સમીકરણ નંબર આપી દો હવે મિત્રો હું સપાટી પર આવ્યો તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ જેને આપણે GE કહીએ GE is equal to હવે અહીંયા કેન્દ્રથી અંતર કેટલું થાય r તો અહીંયા GME upon re નો સ્ક્વેર સમીકરણ નંબર 2 તો મિત્રો હું કોના સંદર્ભમાં વિચારી રહ્યો છું પૃથ્વીની સપાટીના સંદર્ભમાં h જેટલી ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગમાં કેવા ફેરફાર તો મિત્રો gh h ઊંચાઈએ આપણે ગુરુત્વ પ્રવેગ મેળવી શકીએ
પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલો થાય છે એ ખબર છે? તો મિત્રો જો સમીકરણ 1 ભાગ સમીકરણ 2 ઇમ્પ્લાઇઝ ધેટ મિત્રો બરોબર ધ્યાનથી ઇમ્પ્લાઇઝ ધેટ તો હું સમીકરણ 1 ને 2 વડે ભાગી નાખું તો gh ભાગ્યા ge यह ऊंचाई है गुरुत्व प्रवेग भाग सपाटी पर गुरुत्व प्रवेग इज इक्वल टू सूत्रों तो बिना नहीं याद છે gme upon re plus h આખાનો સ્ક્વેર અને ભાગાકારનો શું હશે આ તો એને વ્યસ્ત કરી નાખો તો અહીંયા re નો સ્ક્વેર ભાગ્યા gm મિત્રો તમે ઉપરનું લખેલું મળતું હોય તો હવે મારે એની જરૂર નથી તો હું આને પદને કાઢી નાખું જો તમને સ્પષ્ટ દેખાશે મિત્રો પણ સમજો તો જો gme બંને કેન્સલ તો મારી પાસે શું હોય gh upon ge is equal to જો આ અહીંયા r નો સ્ક્વેર ભાગ re plus h આખાનો સ્ક્વેર આવું મિત્રો સમજો બિલકુલ સ્ટેપો સરળ છે હવે મિત્રો એક સ્ટેપ સમજવાનું છે હવે જો મિત્રો આ r ના સ્ક્વેર આ સ્ક્વેર છે આ સ્ક્વેર તો મિત્રો આ r ના સ્ક્વેર ને છેદના છેદમાં ઉતારો અને એને કૌંસમાં લઈ લો ખ્યાલ આવે છે હવે કૌંસમાં લઈ લે એટલે મારે હવે હું સ્ક્વેર નથી લખી શકતો કેમ એને અંદર લઈ લઈ તો મારે વર્ગમૂળ કાઢવું પડશે તો મિત્રો જો gh મિત્રો સ્ટેપ સમજો ge is equal to 1 હવે જો પેલાને નીચે અને પાછા આને ભાગી નાખો તો મિત્રો અંદર આવું આવશે re ભાગ્યા re plus h ભાગ્યા re આખાનો સ્ક્વેર જો મિત્રો આને હું છેદમાં લઈ સ્ક્વેર ને આખા પણ અંદર કૌંસમાં કારણ કે કૌંસવાળો પદ આખું સ્ક્વેર છે એટલે મારે જો અંદર લઈ જવું હોય તો એનું વર્ગમૂળ કાઢવું પડે એટલે r ના સ્ક્વેરનું વર્ગમૂળ કેટલું થાય r તો r કેન્સલ તો આપણી પાસે પદ gh is equal to જો હવે is equal to લખો તો ge ના સામે લીધું તો આ ge કૌંસમાં 1 upon 1 plus h upon re આખાનો સ્ક્વેર મિત્રો આ સૂત્ર એટલું બધું અગત્યનું છે કે તમે પૃથ્વીની સપાટી પરથી ગમે તેટલા અંતરે તમારે ગુરુત્વ પ્રવેગ શોધવો હોય તો તમે આસાનીથી શોધી શકો h નું મૂલ્ય જે છે એની પૃથ્વીની ત્રિજ્યા કરતા વધુ હોવું જોઈએ આ h is greater than r જેટલા અંતરે તમારે શોધવું હોય તો આ અથવા તો આ સૂત્રને આવી લખાય ge કૌંસમાં 1 plus h upon re raised to minus 2 જો ઉપર લખો છેદમાં હતું એ છેદને ઉપર લઈ લો તો મિત્રો જો આ સૂત્ર ખૂબ અગત્યનું છે તમે ગમે તે ઊંચાઈએ તમારે ગુરુત્વ પ્રવેગ શોધવો હોય કે જેની ઊંચાઈ આની કરતા મોટી તો એવા સંજોગોમાં તમે આ સૂત્ર વાપરી શકો હવે મિત્રો સેજ ગણિત વાપરવાનું છે હવે આના ઉપર આપણે gh આના ઉપર દ્વિપદી પ્રમેય લગાડતા તેના માત્ર બે પદો લખતા હવે મિત્રો બે પદો આપણે ખાસ યાદ કરવાનું નથી બે પદો તો શું છે કે પહેલું આ 1 plus x upon r બરાબર છે બરાબર 1 plus x તો એનું પહેલું પદ તો 1 જ છે એનો જવાબ અને બીજા પદમાં શું કરવાનું છે આ જે ઘાતાંક છે એ ઘાતાંકને તમારે અંદર લઈ દેવાનું બીજા પદ સાથે ગુણાકાર
તો અહીંયા શું આવશે gh is equal to ge કૌંસ જો એકલો એમનો પણ પેલો ઘાતાંક અંદર આવશે માઈનસ 2h upon r આને સમીકરણ નંબર આપણે જે તે આપી દઈશું પણ મિત્રો મર્યાદા છે આ સૂત્ર ત્યારે જ વાપરવું કે જેમાં h ની કિંમત લેસ ધેન r ત્યારે જ અને પેલું મેં જે સૂત્ર બતાવ્યું તમને એ સૂત્ર એ આમ તો એવું કહેવાય છે કે ગમે તે ઊંચાઈ માટે સાચું પણ h is greater than r હોય એવા માટે આગળનું સૂત્ર વાપરવાનું h is less than r હોય તો આ સૂત્ર વાપરવાનું મિત્રો સૂત્રો આ પરીક્ષા લક્ષી પ્રશ્ન છે પરીક્ષાની અંદર 2 કે 3 ગુણની અંદર આ થિયરી પૂછાય છે વારંવાર એટલે મિત્રો ચોપડો અને પેન તૈયાર કરી એક બાજુથી થિયરીને તૈયાર જ કરવાનું ચલો મિત્રો ઓકે થેન્ક યુ વેરી મચ ચલો મિત્રો ખ્યાલ આવી ગયો તમને તો મિત્રો બે પ્રશ્નો આપું જો નાના પણ ખૂબ સરસ પ્રશ્ન પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલા અંતર ગુરુત્વ પ્રવેગ કેટલું મિત્રો બરાબર ધ્યાનથી સમજો પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલા અંતર ગુરુત્વ પ્રવેગ કેટલો હોય મિત્રો આ થિયરી આપણે શીખ્યા છે તો મિત્રો આની પૃથ્વી છે આ એની ત્રિજ્યા આની થશે હવે મને કેટલા માની છે પૃથ્વીની ત્રિજ્યા જેટલા સપાટીથી ત્રિજ્યા જેટલા અંતર એટલે ફરી પાછું અહીંયાથી આટલું અંતર પાછું ત્રિજ્યા જેટલું લેવાનું એટલે કેન્દ્રથી અંતર કેટલું થયું ટ્વાઇસ આની જેટલું અંતર થયું બરાબર ને મિત્રો બરાબર આ વસ્તુ સમજી લો તો મિત્રો આપણા પાસે સૂત્ર છે gh is equal to ge upon 1 plus h upon re આખાનો સ્ક્વેર તો આ કિંમત મૂકી દઈએ આપણે ge upon 1 plus h ની કિંમત કેટલી h ની કિંમત આ h ની કિંમત કેટલી h તો આ જ છે r નો h છે આ h એટલે h એટલે r r ભાગ્યા r નો સ્ક્વેર r એ કેન્સલ એટલે અહીં 1 વધશે 1 plus 1 means 2 બે નો વર્ગ means 4 is equal to જવાબ આવશે ge by 4 હવે મિત્રો જો આ આપણું સૂત્ર છે હવે માની લો કે તમને સારી સમજ પડે છે તો મિત્રો તમે ઝડપથી પણ સોલ્વ કરી શકો કેવી રીતે જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ gme upon re નો સ્ક્વેર હોય પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ નો r સ્ક્વેર આવશે હવે તમારે સપાટીથી જો પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલા અંતરે જવાનું એટલે કેન્દ્રથી ટોટલ અંતર કેટલું થશે 2r થશે તો છોકરો આવું લખે છે g is equal to gme upon 2 re નો આખાનો સ્ક્વેર આવશે is equal to જો gme upon 4 re નો સ્ક્વેર થશે તો જો gme upon re સ્ક્વેર is equal to ge તો is equal to ge by 4 તમને આ ખાવતું હોય તોય વાંધો નથી તમને આ ખાવતું હોય તોય વાંધો આનાથી ઝડપથી સોલ્વ થઈ જાય સૂત્ર કદાચ યાદ ના આવે તો પણ આનાથી સોલ્વ થઈ જાય પણ બધા અંતરો ક્યાંથી ગણવાના કેન્દ્રથી ચલો બીજો સરસ પ્રશ્ન દેખાય છે જો એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 63 ન્યૂટન છે વજન 63 ન્યૂટન છે પૃથ્વીની ત્રિજ્યા કરતા
અડધી ઊંચાઈ તે પદાર્થ પરનું પૃથ્વીનું ગુરુત્વ બળ કેટલું હશે? અલા ગુરુત્વ બળ એટલે જ વજન. ગુરુત્વ બળ, ગુરુત્વાકર્ષણ બળ એટલે જ પદાર્થ ઉપરનું વજન. તો હવે શું પ્રશ્ન પૂછ્યો છે મિત્રો? જો એક પદાર્થ પૃથ્વીની સપાટી પર, આ પૃથ્વીની સપાટી, ત્રિજ્યા r, દળ m, અને અહીં ગણી એક પદાર્થનું વજન કેટલું આપ્યું છે મને? 63 મીટર. આનું વજન આપ્યું છે મને પૃથ્વીની સપાટી પર 63. જવાન કેવો કહે છે? પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધા. એટલે મારે જવાન પૃથ્વીની ટોટલ ત્રિજ્યા તો આવી, તો મારે અહીંથી કેટલે જવાનું? r/2 અંતર. તો આ બિંદુ પાસે આ પદાર્થનું વજન કેટલું હશે એવો પ્રશ્ન પૂછ્યો. આ વજન છે w. કોઈ એક પદાર્થ છે એની કેમ દળ ધરાવતો, એનું આ વજન છે. તો મને એમ પ્રશ્ન પૂછે છે કે આ દળને જો હું અહીંયા મૂકી દઉં તો એનું વજન કેટલું? તો વજનનું સૂત્ર શું થાય મિત્રો? તો વજન w = m × g. તો પૃથ્વીની સપાટી ઉપર તો ગુરુત્વ પ્રબળ g આવશે, ge, અને એની કિંમત મને કેટલી આપી છે? 63 ન્યૂટન. સમજ પડે છે? આની કિંમત મને આપેલી છે. તો હવે મિત્રો જોજો g' અને w', હવે આ અંતર શોધવાનું. તો મિત્રો કેન્દ્રથી ટોટલ અંતર કેટલું થાય? re + re/2 = 3re/2 થશે. તો મિત્રો જો હવે હું અહીંયા આ m તો m નો m, પણ હવે આ બિંદુ પાસે ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટી પરનો તો લઈ શકતો નથી. એટલે અહીં શું લખું છું? g'. અથવા તો આ g કેટલું? g લખું. તો g નું સૂત્ર શું થાય? E = m, જોજો હા, m * જોજો GME * m upon 3re/2 આખાનો સ્ક્વેર. આવું સૂત્ર છે. એનું સાદુરૂપ આપો તો w' = મિત્રો જરા ધ્યાનથી મારી ભૂલ છે, આ એમ તો લખી નાખ્યો છે ને આગળ, એટલે અહીં ના આવે. એમ બે વાર લખ્યું છે. આ એમ તો મૂકી રાખ્યો. ગુરુત્વ પ્રવેગનું સૂત્ર શું થાય? GME/r². તો r કેટલો લેવાનો? અહીંયાથી આપો 3re/2, તો 2 નો સ્ક્વેર કરો. તો અહીંયા શું આવશે? GME જો 9re², અને તો 2 નો વર્ગ 4 ને લઈને ઉપર. બરાબર છે? હવે મિત્રો ઉપરનું સૂત્ર જો આ. હવે આ GE છે. GE એટલે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ. તો એનું સૂત્ર મૂકવું હોય તો m × g × me upon re² થાય. આ સૂત્ર આ છે. તો એનો જવાબ જે છે એ કેટલો છે? 63 ન્યૂટન. પૃથ્વી પરનું વજન. તો મિત્રો આ સૂત્ર જોડો. g me m re². તો આટલું બધું જે પદ છે એ તો પૃથ્વી પરનું વજન છે. તો એની જગ્યા પર હું 63 મૂકી દઉં તો E = 4/9 ગુણ્યા 63. 9 સીધા 63, 9 સીધા 63, 7 ચોક 28 ન્યૂટન થાય. મિત્રો બરોબર સમજવાનો પ્રયત્ન કરજો. આવતા લેક્ચરની અંદર બીજા રીતે ઉદાહરણ આપીશ તમને. વજન, ગુરુત્વાકર્ષણ બળ એક જ છે, આ સાંભળો, એ ખબર પડવી જોઈએ. અને વજન કોઈ પણ શોધવું હોય ગમે તે જગ્યા પર તો તમારે એનો g શોધવો પડે. અસરકારક ગુરુત્વ પ્રવેગ g વગર વજન ના શોધાય. અને g નું સામાન્ય સૂત્ર શું છે? g = gm/r². અને એ જ સૂત્ર કોનું છે? I તીવ્રતા. બરાબર છે મિત્રો? તો જરા ધ્યાનથી જોજો.